હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં દીકરાઓ? ગુડ મોર્નિંગ. આજે પૃષ્ઠ રસાયણમાં દીકરાઓ આપણે આગળ વધીશું, જેની અંદર ડેફિનેશન્સ આજે લઈશું, જેમાં અધિશોષણ, અવશોષણ, અપશોષણ, બરોબર છે. તો ત્રણ મુખ્ય ડેફિનેશન્સ હશે અને એની અંદર આપણે વન બાય વન એકમાં આગળ વધીએ. બરોબર છે. તો ચલો મારી સાથે ચેપ્ટરની ઇનિશિયલ સ્ટેજ પર શરૂઆતના ભાગમાં પહેલું છે આપણી પાસે અધિશોષણ. એક જ મિનિટમાં દીકરાઓ પાછળ. ઓકે, ચાલુ છે. હા, ખાસ ફોકસ ચેક કરી લેવું પડે છે. ચાલો, અધિશોષણ. અધિશોષણ કોને કહેવાય? તો કે સૌથી પહેલા આપણે કેટલીક વસ્તુઓ સમજીએ અને પછી અધિશોષણમાં વધીએ આગળ. અધિશોષણ મીન્સ કે ઘન પદાર્થ કે પ્રવાહી પર કોઈ બીજા પદાર્થ એની સપાટી પર એકઠું થવું, સપાટી પર સાંદ્રતા વધારવી. એમ તો એક સાહેબ સપાટી પર જ કેમ? ચલો પહેલા સમજી લઈએ, પછી અધિશોષણમાં જઈએ. સપાટી પર જ કેમ? તો એના માટે સૌથી પહેલા આપણે એક ઘન લઈ લઈએ અથવા તો પ્રવાહી, બંને સાથે લઈને ચાલો. ચલો હું ઘન લઈ લો પહેલા, અઘન પદાર્થ, અને આપણી પાસે પ્રવાહી. પ્રવાહીની અંદરનો અણુ છે, પ્રવાહીની સપાટી પરનો અણુ. ઘનની અંદરનો અણુ છે, ઘનની સપાટી પરનો અણુ. સમજો હો. હવે સપાટી પરનો જે અણુ છે ને એને બીજા અણુઓ તરફી આકર્ષણ બળ આ પ્રમાણે લાગતું હશે, અને જે મધ્યમાં અણુ છે એને બીજા અણુઓ તરફી આકર્ષણ બળ દરેક દિશામાં એક સમાન લાગશે. એટલે કે આ અણુને, એટલે કે ઘનની સપાટીની મધ્યમાં રહેલા, મધ્ય એટલે કે અંદરની બાજુ રહેલા અણુઓને દરેક દિશામાં આકર્ષણ બળ સમાન લાગે છે. જ્યારે સપાટી પરના, કોર્નર પરના, બરોબર છે, એવા જે અણુઓ છે એને વિસમાંગ પ્રકારનું આકર્ષણ બળ લાગે છે. જો આની અંદર સમાન પ્રકારનું લાગશે, એક સરખું આકર્ષણ બળ હશે કે અલગ અલગ? તો તમે જુઓ અહીંયા આગળ અલગ અલગ હશે, કારણ કે ઉપરની તરફ એને કોઈ અણુ આકર્ષતો નથી, જ્યારે નીચેની તરફ એનું આકર્ષણ બળ એ સમાન હશે. જોઈ લો. તો અહીંયા આગળ સમાન આકર્ષણ બળો લાગશે. અને જ્યારે અહીંયા આગળ અસમાન પ્રકારના આકર્ષણ બળો હશે. બીજું આપણે અહીંયા આગળ એવું પણ જોઈ શકીએ છીએ કે આની અંદર જો સપાટી પરના અણુઓ છે એક પ્રકારનો તણાવ ઉત્પન્ન કરશે, કારણ કે એને જે સપાટી પરની અંદરના અણુઓ છે એ અંદરની તરફ આકર્ષે, ઉપર તો કોઈ જ નથી. જો આની અંદર સમાન પ્રકારનું આકર્ષણ બળ લાગી રહ્યું છે એટલે અંતે મળતું આકર્ષણ બળ 0 થઈ જશે. અહીંયા આગળ જે છે આકર્ષણ બળ અંદરની તરફ લાગશે, આ બધા અણુઓ એને અંદરની તરફ ખેંચશે, એટલે કે આ અણુની ઉષ્મા વધુ હશે, ઉષ્મા ઉર્જા વધારે હશે, અથવા તો ઉર્જા શબ્દ વાપરશો તો ચાલશે. પૃષ્ઠ ઉર્જા શબ્દ પણ વાપરી શકાશે. પૃષ્ઠ ઉર્જા ત્યાં આગળ આપણને વધારે જોવા મળશે. પૃષ્ઠ પર આ ઘટના જ્યારે બને છે, પૃષ્ઠ પર બનતી ઘટના છે, પૃષ્ઠ પર બનતી ઘટના છે, એટલે તો આપણું ચેપ્ટરનું નામ પૃષ્ઠ રસાયણ છે. અંદરના અણુઓ તો બધી જ બાજુ સમાન આકર્ષણ બળ લાગે છે, એક સરખું આકર્ષણ બળ લાગે છે, એટલે કોઈ ચિંતા નહીં. પણ સપાટી પરના અણુઓ ઉપર ક્યાંક અન્યાય થઈ ગયો છે, ક્યાંક અંચાઈ થઈ ગઈ છે, કારણ કે એને ઉપર કોઈ અણુ મળતું નથી, એટલે આકર્ષણ બળ નીચેની તરફ જ લાગે છે. બરાબર છે. આમાં આકર્ષણ બળ સમાન હશે, આમાં આકર્ષણ બળ તમે જોઈ શકો છો અસમાન આકર્ષણ બળ છે. બરાબર છે. ચાલો, હવે આ ઘટનામાં શું થઈ રહ્યું છે? તો કે સપાટી પરના અણુઓ બીજા અણુઓને પોતાની તરફ આકર્ષશે, પોતાની સપાટી પર રાખશે,
એટલે કે સપાટી પર બીજા અણુઓ જે સપાટીની ઉપર આવશે ને એ સપાટી પર રહેલા અણુઓ, આ બીજા અણુઓ ધારો કે સપાટી પર આવી ગયા અને માત્ર સપાટી પર જ રહેશે. ધ્યાન રાખજો, સપાટી પર રહેશે, સપાટીની અંદર દાખલ નહીં થાય, સપાટી પર રહેશે. એટલે સપાટી સાથે એક બોન્ડિંગ કરશે. એમાં બે પ્રકારના બોન્ડિંગ હોઈ શકે, પ્રબળ નિર્બળ, પછી ચર્ચા કરીશું. પણ આ રીતે એની સાથે બોન્ડિંગ કરી એની સાથે રહેશે. બરોબર છે. તો આ જે ઘટના બનીને દીકરાઓ, આ ઘટનાને અધિશોષણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અધિ એટલે ઉપરની તરફ શોષણ થઈ રહ્યું છે. એટલે કે ઉપરના અણુઓની સાંદ્રતા વધી જાય છે. આ ઉપરના અણુઓની સાંદ્રતા વધી જશે. વિસમાંગ પ્રકારની પ્રણાલી થશે. વિષમાંગ પ્રણાલી ક્રિએટ થશે. ઘન કે પ્રવાહીની સપાટી પરના અણુઓ બીજા અણુઓને અથવા તો પદાર્થના અણુઓને પોતાની તરફ આકર્ષે, સપાટી પર જાળવી રાખશે. સપાટી પર જાળવશે, અંદર નહીં જવા દે, સપાટી પર જ રાખશે. હું અહીંયા આગળથી તમને ભણાવું છું, બરોબર છે, તમારા મગજની અંદર નથી જતું ને જો બહાર જ રહે છે મારા લેક્ચર પૂરતું, ધીસ ઇઝ અધિશોષણ. એ અધિશોષણ છે દીકરાઓ. સમજો મારી વસ્તુ. તમે રોજ નાહવાની ક્રિયા કરો છો તો પાણી શરીર પર નાખો છો, શું થઈ રહ્યું છે? અધિશોષણ છે. સપાટી પર ક્રિયા થઈ રહી છે. તમે પાણી પીવો છો એને અધિશોષણ ન કહેવાય. તમે નાવ છો એ અધિશોષણ થઈ ગયું દીકરાઓ. બરોબર છે. તો સપાટી પર જળવી રહેશે, સપાટી પર સાંદ્રતા વધી જશે. ઉદાહરણ લઈ લઈએ, ઘણા બધા ઉદાહરણો છે. કોલસો છે, કોલસો. એમાં ખાસ કરીને આપણે સક્રિયકૃત ચારકોલ લેવાનું. સક્રિયકૃત ચારકોલ લેવાનું. સક્રિયકૃત ચારકોલ એટલે શું હોય ખબર છે? સામાન્ય ચારકોલ હોય ને એને લગભગ 1000 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે. 1000 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો ને એટલે એની ઉપર જે પણ બી વાયુઓ અધિશોષિત થયેલા હોય ને બધા નીકળી જશે અને એની સપાટી એકદમ ખુલ્લી થઈ જશે. અને એ સપાટી પર આ ચારકોલ છે, ધારો કે આપણી પાસે કોલસો છે, તો એ સપાટી પર એ વાયુઓને અધિશોષિત કરશે. બરોબર છે. સપાટી પર કરશે, સપાટીની અંદર નહીં જાય દીકરાઓ, સપાટી પર કરશે. તો આ જે સપાટી પર અધિશોષણ થયું, આ સપાટી પર થઈ જશે. જુઓ તમે અહીંયા આગળથી આ સપાટી પર આપણને અહીંયા આગળ વાયુઓ જોવા મળશે, પણ આપણને એમ કે સપાટીની અંદર, તો સપાટીની અંદર ના ગયા હોય. કોલસાને તોડી નાખો, અંદરની બાજુ જુઓ તો કઈ વાયુ ના હોય, સપાટી પર જ રહેશે. તો આ ઘટનાને અધિશોષણની ઘટના કીધી. તો વાયુઓની સાંદ્રતા સપાટી પર વધી ગઈ. આપણે ઘરે દિવાલ પર ઓઇલ પેન્ટ કરાવીએ છીએ કે કોઈ પણ બી પ્રકારના પેન્ટ કરાવીએ છીએ તો શું છે? અધિશોષણની ઘટના છે. સપાટી પર રહેશે. તમે દિવાલને થોડો ખાડો પાડો તો ખબર પડશે કે અંદર નથી ગયો પેન્ટ, ખાલી દિવાલ પર છે. સમજો, તો અધિશોષણ થયું, સપાટી પર થયું. તમે ક્લાસની અંદર આવીને બેન્ચીસ પર બેસો છો તો શું ઘટના થઈ? અધિશોષણની ઘટના થઈ. તમે સપાટી પર છો, સમજો, તો અધિશોષણની ઘટના થઈ. ઉપરની બાજુએ જ જોવા મળે, અંદર દાખલ નહીં થાય. બરોબર છે. ઉપરની સપાટી પર મળશે, અંદર દાખલ નહીં થાય. ઉપરની સપાટીની સાંદ્રતા વધારશે. બરોબર છે. એવું ઘણું બધું છે, જોઈએ આપણે વન બાય વન એક એક્ઝામ્પલ. અધિશોષણના એક્ઝામ્પલો જોઈ લઈએ. કોલસો છે, સક્રિયકૃત ચારકોલ, એ વાયુનું અધિશોષણ કરશે. આપણે એક દ્રાવણ લઈ લઈએ, જેની અંદર પાણી લીધું, પહેલા તો દ્રાવક લઈએ. એની અંદર મેં પીળી ખાંડ ઉમેરી દીધી, પીળા રંગની ખાંડ ઉમેરી દીધી. એટલે આખા દ્રાવણનો રંગ છે ને એ પીળો થઈ ગયો. કેવો થઈ ગયો? પીળો રંગ થઈ ગયો. બરોબર છે. દ્રાવણનો રંગ પીળો થઈ ગયો. આખું આપણને પીળું દ્રાવણ દેખાશે. બરોબર છે. અને આની અંદર જો તમે સક્રિયકૃત ચારકોલ નાખી દો છો તો આ જેટલો પણ બી કલર છે, પીળો રંગ, એને એબ્સોર્બ કરવાનું ચાલુ કરી દેશે પોતાની સપાટી પર. સપાટી પર એબ્સોર્બ કરશે. આ ઘટનાને અધિશોષણ કહેવામાં આવે. એ કલર કોલસાની અંદર નહીં જાય, સપાટી પર રહેશે.
બરોબર છે. પૃષ્ઠ ઘટના છે, સપાટી પર રહેશે, સપાટી પર જકડી રાખશે. આ બંધ બનાવશે, સપાટી પર બંધ બનાવીને એને જકડી રાખશે, ક્યાં આકર્ષણ બળ લગાડશે. બે પ્રકારના છે, ક્યાં આકર્ષણ બળો હોય, ક્યાં બંધ બનાવશે. ચર્ચા આગળ જતા કરીએ છીએ. તો દીકરાઓ એને સપાટી પર રાખશે, તો આ જે ઘટના થઈ એને પૃષ્ઠ ઘટના કહેવાશે. બરોબર છે. અને આ જે બન્યું એને અધિશોષણ કહેવાશે. સપાટીની અંદરની બાજુ દાખલ થશે નહીં. બરોબર છે. તો એક્ઝામ્પલ ખાસ ધ્યાન રાખજો. બરોબર છે. તો દીકરાઓ આ આપણી પાસે મેં તમને ઘણા બધા એક્ઝામ્પલ આપી દીધા. બરોબર છે. તો આ રોજબરોજની ઘટનામાં થતા આપણા એક્ઝામ્પલ્સ છે કે પૃષ્ઠ પર થતી ઘટના છે, પૃષ્ઠ પર થતી ઘટના છે, અંદરની બાજુ નથી થતી. અંદરની બાજુની સપાટી એટલે તો આપણે કહી રહ્યા છીએ કે વિષમાંગ પ્રકારની પ્રણાલી, સપાટીની ઉપર એની સાંદ્રતા વધી જશે, અંદરની બાજુ નહીં થાય. કે અધિશોષણના બીજા એક્ઝામ્પલોમાં જઈએ. જુઓ, એક પાત્ર લઈ લઈએ. પાત્રની અંદર આપણે વાયુ ભરી દઈએ. જેમ કે આપણે એવું કરીએ કે એમોનિયા વાયુ અથવા તો ક્લોરીન વાયુ, એવું આપણે વાયુ ભરી દઈએ. સમજો હો, એની યુઝીસ પણ છે, યુઝીસ પણ આગળ જતા બતાવું છું. હવે એની અંદર આપણે એક દબાણ ઉત્પન્ન કરી દીધું. ભાઈ દબાણ છે આની અંદર 2 એટમોસ્ફેરિક પ્રેશર છે, 2 વાતાવરણ દબાણ. હવે આપણે શું કર્યું કે આની અંદર બહારથી સક્રિયકૃત ચાલ્કોલ ઉમેરી દીધો. સક્રિયકૃત ચાર્કોલ ઉમેરી દીધો. મેં નાખી દીધો સક્રિયકૃત ચાર્કોલ. બીજી બાજુ શું કર્યું કે એવું જ બીજું પાત્ર લઈ લીધું. સમજો, એવું જ બીજું પાત્ર લઈ લીધું. એટલું જ એટમોસ્ફિયરિક પ્રેશરે મેં અહીંયા આગળ એ જ વાયુ રાખ્યો, ક્લોરીન કે એમોનિયા કે એટલો જ વાયુ છે જેટલો અહીંયા આગળ 5 મોલ હતા ધારો કે, તો અહીંયા આગળ 5 મોલ જ છે. સરખું જ વાયુનું કદ રાખ્યું છે. અને અહીંયા આગળ પણ 2 એટમોસ્ફિયરિક પ્રેશર છે. સમજો, અહીંયા આગળ મેં કોલસાનો ટુકડો નાખ્યો છે, અહીં મેં કોલસાનો પાવડર નાખી દીધો, પાવડર ફોર્મમાં કોલસો નાખ્યો. ફાયદો શું થયો જોઈએ? ફાયદો શું થાય છે? મેં આ કોલસાના ટુકડા કરી નાખ્યા ને એ નાખી દીધો. હવે શું થયું ખબર છે? આની અંદર ધીમે ધીમે કરતા વાયુઓનું અધિશોષણ આની સપાટી પર થવાનું ચાલુ થયું. એટલે આ જે રખડતા વાયુઓ હતા ને એ ધીમે ધીમે સપાટી પર આવવાના સ્ટાર્ટ થઈ ગયા દીકરાઓ. સપાટી પર એટલે બહુ જ ઓછા વાયુઓ રખડતા રહ્યા. એટલે કે આ વાયુઓ ઓછા રહ્યા એટલે ધીમે રહીને પિસ્ટન ક્યાં આવશે? તો કે પિસ્ટન હતો એના કરતા કેવો આવવો જોઈએ? તો કે પિસ્ટન નીચે આવવો જોઈએ. તો એ પિસ્ટન નીચે આવે છે, પિસ્ટન અહીંયા આગળ આવી ગયો. તો 2 એટમોસ્ફિયરિક પ્રેશર હતું, ઘટીને કેટલું થઈ ગયું? તો કે 1.8 એટમોસ્ફિયરિક પ્રેશર થઈ ગયું. કદમાં ઘટાડો થઈ ગયો. જો ઘટાડો નોંધીએ છીએ તો પિસ્ટનને ત્યાં ને ત્યાં રાખો છો તો એટમોસ્ફિયરિક પ્રેશર ઘટશે. સમજો, હું એમ કહું છું કે ભાઈ પિસ્ટનને મારે નીચે નથી આવવા દેવો, લો પિસ્ટનને હું ત્યાં જ ફિટ કરી રાખું, ફિટિંગમાં જ રાખું, તો એટમોસ્ફિયરિક પ્રેશર 2 હતું, એ ઘટીને કેટલું થઈ ગયું? 1.8. અથવા તો પિસ્ટન નીચે આવશે, બેમાંથી એક ઘટના થાય. કદ એનું એ રાખું છું તો દબાણ ઘટશે, ક્યાં પછી કદ ઘટશે, વોટેવર ગમે તે એક ઘટશે, બંને નહીં ઘટે. તો દીકરાઓ ધ્યાન રાખજો, દબાણમાં ઘટાડો થઈ ગયો. હવે અહીંયા આગળ 1.8 એટમોસ્ફિયરિક પ્રેશર થઈ ગયું. સમજો કેમ? કારણ કે આ જે કોલસાનો ટુકડો હતો, ચારકોલનો ટુકડો, એને શું કર્યું? તો કે અહીંયા આગળ જે ચારકોલનો ટુકડો હતો એને અધિશોષણ કર્યું. કોનું? વાયુનું. એટલે વાયુનું પ્રમાણ ઘટી ગયું. એટલે વાયુ બધા જઈને ક્યાં બેસી ગયા? ચારકોલની સપાટી પર. એટલે વાયુ અહીં ઘટી ગયા એટલે એને દબાણમાં શું થઈ ગયું? ઘટાડો થઈ ગયો. હવે આપણે શું કર્યું? અહીંયા આગળ ચારકોલનો પાવડર નાખી દીધો. સમજો, ચારકોલનો પાવડર નાખી દીધો. બધા ચારકોલના પાવડર નાખતા હવે તમે જુઓ અહીંયા આગળ સંપર્ક સપાટી શું થઈ ગઈ? તો આની અંદર સંપર્ક સપાટી વધી ગઈ છે. જુઓ તમે આની અંદર તમે જુઓ કેટલી બધી સંપર્ક સપાટી છે. અને આ માત્ર સપાટી પરની ક્રિયા છે. અહીંયા આગળ જે ચારકોલના અણુઓ છે એની સંપર્ક સપાટી વધી ગઈ. બરોબર છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે એની અંદર વાયુનું અધિશોષણ કેવું થશે? તો કે વાયુનું અધિશોષણ વધારે થવાનું છે. વાયુનું અધિશોષણ વધારે થઈ ગયું તો શું ઘટના બની? તો કે વાયુનું અધિશોષણ વધારે થઈ ગયું ને દીકરાઓ, તો આપણે એવું કહી શકીએ છીએ કે અહીંયા આગળ જે એટમોસ્ફિયરિક પ્રેશર જે 1.8 હતું એનાથી પણ અહીંયા આગળ ઓછું થઈ જશે અને 1.7 એટમોસ્ફિયરિક પ્રેશર થઈ ગયું. તો એનો અર્થ શું થયું? કે વાયુનું અધિશોષણ થઈ રહ્યું છે. ક્યાં થઈ રહ્યું છે? ચારકોલની સપાટી પર થઈ રહ્યું છે. કેવું થઈ રહ્યું છે? તો કે અહીંયા આગળ વાયુનો ટુકડો હતો તો એનું અધિશોષણ ઓછું થયું. અહીંથી ખબર પડશે દબાણ પરથી. અને અહીંયા આગળ વાયુનો પાવડર હતો, ધ્યાન રાખજો હો,
પાવડર સ્વરૂપમાં, ચારકોલ પાવડર છે એટલે અસરકારક ક્ષેત્રફળ વધી જાય, અસરકારક ક્ષેત્રફળ વધી જશે. પછી એન્ટ્રોપીની ચર્ચા કરીએ, પછી ગિબ્સ મુક્ત ઉર્જાની ચર્ચા કરીએ, બધી ચર્ચા કરીએ છીએ વન બાય વન. નેટમાં લેવાનું છે કમ્પ્લીટ. તો દીકરાઓ આ વિસમાન પ્રણાલી થઈ ગઈ. જો તમે આ કોલસાને તોડી નાખીએ તો તોડી નાખો છો ને, આ કોલસાને બ્રેક કરો છો તો અંદરની તરફ વાયુઓ નહીં હોય, માત્ર સપાટી પર હશે. જેમ કે હું કહું છું કોરોઝન થાય છે. કોરોઝન એટલે કે કાટ લાગે છે. લોખંડની સપાટી પર કોરોઝન થાય છે તો કોરોઝન ક્યાં થયું? ક્ષારણ ક્યાં થયું? સપાટી પર થયું દીકરાઓ. સપાટીની અંદર ન થાય, એની ઉપરની તરફ છે. કોરોઝન આપણે ભણ્યા, ક્ષારણ આપણે ભણ્યા ત્યારે આપણે સ્પષ્ટ કીધું સપાટીને બંધ કરી દો, ક્ષારણ થતું બંધ થઈ જશે. હા, કોઈ વડે કલર વડે ઢાંકી દો, કેમિકલ વડે ઢાંકી દો, ગમે તે કરો, સપાટીને બંધ કરી દો, ક્ષારણ બંધ થઈ જશે. સપાટી પરની ક્રિયા છે, કારણ કે સપાટી પરના અણુઓ પાસે ઉર્જા વધારે છે, ઝડપથી પ્રક્રિયા કરશે, બધાને આકર્ષે છે. કેમ આકર્ષે છે? કારણ કે તમે જુઓ અહીંયા આગળ એના આકર્ષણ બળો વધારે મજબૂત છે, આકર્ષણ બળ વધારે છે. કારણ કે ઉપરની તરફ એ બિલકુલ બ્લેન્ક બેઠો છે, એકલો છે કે મારી ઉપરની સપાટી ખાલી છે, પ્લીઝ આવો ને બોન્ડિંગ કરીએ આપણે. આની પાસે તો બધું ફૂલમ ફૂલ છે, આની પાસે નથી. સપાટી પરના અણુ, સપાટી એટલે ત્યાં આગળ આ ઘટના જોવા મળશે. તો દીકરાઓ અધિશોષણ. બીજું, જેની પર અધિશોષણ થઈ રહ્યું છે, જેના પર અધિશોષણ થઈ રહ્યું છે એ પદાર્થને અધિશોષક અને જેનું અધિશોષણ થઈ રહ્યું છે અને અધિશોષિત કહેવામાં આવે છે. જેના પર થાય છે એ અધિશોષક. દિવાલ પર તમે કલર કરો તો દિવાલ અધિશોષક અને કલર છે અધિશોષિત. સમજો, અધિશોષક કે જેની સપાટી પર ક્રિયા થાય છે અને અધિશોષિત કે જેનું અધિશોષણ થઈ રહ્યું છે, પોતાની જગ્યા છોડીને એની પ્લેસ પર બેસવા જાય છે. જેમ કે ચારકોલ છે અધિશોષક છે, વાયુ છે અધિશોષિત છે. બરોબર છે? ચારકોલ છે અધિશોષક છે, પીળી ખાંડ છે એટલે પીળો કલર છે એ અધિશોષિત છે, ચારકોલ છે અધિશોષક છે. તો જેની સપાટી પર અધિશોષણની ઘટના થાય એ અધિશોષક અને જે સપાટી પર જઈ રહ્યું છે એને અધિશોષિત કહેવામાં આવશે. અને અધિશોષક અને અધિશોષિત વચ્ચે ધ્યાન રાખજો એક પ્રકારનું આકર્ષણ બળ હોય છે. અધિશોષક, અધિશોષિત ઘટના શું કહેવાશે? અધિશોષણ. શું થશે? આ બંને વચ્ચે આકર્ષણ બળ હશે, અલગ અલગ હશે આકર્ષણ બળો. કેટલીક બંધ બી જોવા મળે છે, જેના આધારે આપણે અધિશોષણના પ્રકાર નક્કી કરીશું. બરોબર છે? ફિઝિસોર્પ્શન, કેમિસોર્પ્શન આગળ જતા જોઈએ છે. તો આ છે મારી પાસે ચારકોલ છે, આ છે મારી પાસે વાયુઓ છે. એક સિમ્પલ એક્ઝામ્પલ તો તમે સમજી શકશો. બરોબર છે? તો આ રીતે અધિશોષણની ઘટના થઈ ગઈ, અધિશોષણની ઘટના થઈ ગઈ. હવે દીકરાઓ સમજો, હું એન્ટ્રોપી વિશે સમજાવવા જાઉં તમને, અવ્યવસ્થા. પછી આપણે અવશોષણ લઈએ. પહેલા આની અંદર સમજી લઈએ બધું જ. હવે જ્યારે બી વાયુઓ અહીંયા આગળ રખડતા હતા અને જ્યારે આની સાથે બોન્ડિંગ કર્યું, સમજો બોન્ડિંગ થયું તો બંધ બન્યો છે. તો બંધ બનવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય. બંધ તૂટવાની પ્રક્રિયા શોષક હોય, બંધ બનવાની પ્રક્રિયા ક્ષેપક હોય. તો ડેલ્ટા એચ નેગેટિવ થાય. ધ્યાન રાખજો, ડેલ્ટા એચ નેગેટિવ થશે. જ્યારે બંધ બની રહ્યો છે એ ઘટનામાં ઉષ્મા ઉત્પન્ન થશે. તમે જ્યારે બંધ બનાવો ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય છે. ભાઈબંધ હોય, બેનપણી હોય, જ્યારે બંધ બને એટલે કે જ્યારે તમારી વચ્ચે બોન્ડિંગ થાય ત્યારે તમે ઉષ્મા શું કરો છો? ઉત્પન્ન કરો છો. બરોબર છે? આપણે કહીએ છીએ મારા ડબ્બામાંથી થોડું ખા, આ છે તે છે, શું કરો છો ફ્રેન્ડ્સને? તો એ વખતે તમારી ઉષ્મા ઉત્પન્ન થઈ રહી છે. કેમ? તો કે તમે એક નવું બોન્ડિંગ બનાવી રહ્યા છો. જ્યારે બંધ તૂટશે ત્યારે એ શોષક હોય એ તમે ખેંચી લો છો. મેં તને પેલું આપ્યું તું, પાછું લાવ. કેમ? ઝઘડો થયો, બંધ તૂટી ગયો. એટલે બંધ તૂટવાની પ્રક્રિયા હંમેશા શોષક હોય અને જ્યારે બંધ બનવાની પ્રક્રિયા છે ક્ષેપક હોય. તો અહીંયા આગળ બંધ બની રહ્યા છે તો આ ઘટના ક્ષેપક છે. તો ડેલ્ટા એચ દીકરાઓ નેગેટિવ હશે. બીજું, પહેલા વાયુ એ રખડતા હતા, હા રખડતા હતા, પછી શું થયું? સપાટી પર જઈને બેસ્યા. તો બોલો, સપાટી પર જઈને બેસ્યા તો અવ્યવસ્થા.
ઘટે. સો એન્ટ્રોપી નેગેટિવ, યસ ઘટે, એન્ટ્રોપી પણ નેગેટિવ થશે. અવ્યવસ્થામાં ઘટાડો થશે દીકરાઓ, ડેલ્ટા એસ તરીકે લઈશું આપણે અવ્યવસ્થાનો ફેરફાર. ઘટાડો થઈ રહ્યો છે, ઘટાડો થઈ રહ્યો છે. પહેલા હતા એના કરતા અવ્યવસ્થા ઓછી થશે એટલે અવ્યવસ્થામાં ઘટાડો થશે. ઓકે, બીજું આ પ્રક્રિયા આપમેળે થાય છે, આપમેળે થાય છે પ્રક્રિયા આપમેળે થાય છે, બાપ મેળે નહીં, આપમેળે. તો ડેલ્ટા જી લેસ ધેન 0 એટલે ઇટ ઇઝ નેગેટિવ. બહુ જ ધ્યાન રાખવા જેવી વસ્તુ. ડેલ્ટા એચ બી નેગેટિવ, ડેલ્ટા એસ બી નેગેટિવ, ડેલ્ટા જી પણ નેગેટિવ. તો જ્યારે બી એટલું યાદ રાખજો કે અધિશોષણની ઘટના થાય ત્યારે ડેલ્ટા એચ, ડેલ્ટા એસ અને ડેલ્ટા જી ત્રણે ત્રણ નેગેટિવ હશે. ડેલ્ટા એચ એટલા માટે નેગેટિવ કારણ કે બંધ બની રહ્યો છે, બંધ બનવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એટલે નેગેટિવ છે. બીજું, અવ્યવસ્થામાં ઘટાડો થાય છે. પીળી ખાંડ હોય કે વાયુ હોય એ ફરતા હતા, સપાટી પર આવીને બેસી ગયા એટલે એમની અવ્યવસ્થામાં ઘટાડો થઈ ગયો, એટલે અવ્યવસ્થામાં ઘટાડો થયો એટલે એન્ટ્રોપી ઘટી રહી છે. અને ત્રીજી વસ્તુ કે પ્રક્રિયા આપમેળે થાય છે, એની જાતે થઈ રહી છે, તો ડેલ્ટા જી ની કિંમત કેવી આવશે? નેગેટિવ. આપણને ખ્યાલ છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. સમજો, આ નેગેટિવ છે, નેગેટિવ પાછો નેગેટિવ છે, તો ડેલ્ટા એચ કેવું થશે? વધારે નેગેટિવ હશે, તો ડેલ્ટા જી નેગેટિવ બનશે. સમજો, ડેલ્ટા જી ને નેગેટિવ બનાવો છે તો આ કિંમત વધારે નેગેટિવ હશે, બરોબર છે, તો ડેલ્ટા જી નેગેટિવ બનશે. તો દીકરાઓ ધ્યાન રાખીશું ખાસ. તો આ મુદ્દો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ક્વેશ્ચન પૂછાય છે કોમ્પિટિટિવમાં કે જ્યારે અધિશોષણની ઘટના થાય ત્યારે નીચેનામાંથી શું સાચું છે? ઓપ્શન એ, બી, સી, ડી, ઉપરોક્ત ત્રણેય. બરોબર છે. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો પછી આગળ વધીએ. હવે દીકરાઓ અધિશોષણ પછી આપણી પાસે અવશોષણ અને અવશોષણ પછી અપશોષણ. જોઈએ હવે અવશોષણ. અધિશોષણના એક્ઝામ્પલ પણ મેં તમને આપી દીધા છે, ધ્યાનમાં રાખજો. ઘણા બધા એક્ઝામ્પલ લીધા આપણે. અધિશોષણને અસર કરતા બે પરિબળ પણ લઈ લીધા, અસરકારક ક્ષેત્રફળ અને એની સાથે સાથે બીજું છે ગિબ્સ મુક્ત ઉર્જા, એ પણ બી આવી ગયું. બરોબર છે. હવે છે આપણી પાસે અવશોષણ. અવશોષણ કોને કહેવાય? તો કે જ્યારે ઉદાહરણ તરીકે લઈ લો કે મારી પાસે પાણી છે, સમજો પાણી છે, બહારની બાજુ મારી પાસે સ્પન છે. સ્પન એટલે તમને ખ્યાલ છે ને પેલું આપણે સોફા સેટને એની અંદર મૂકેલું હોય છે બેસવા માટે, એકદમ પોચું હોય સ્પન, એ છે. બહારની બાજુ છે સ્પન, આ રીતે પાણી છે. હવે સ્પનને પાણીની અંદર નાખી દો, શું થશે? તો સ્પનને પાણીમાં નાખતા આપણને ખ્યાલ છે કે સ્પનની અંદર પાણી શું થશે? એબ્ઝોર્બ થઈ જશે. એબ્ઝોર્બ થઈ જશે એવો શબ્દ વાપરીએ જ છે. અવશોષણ થશે. સપાટી પર બી રહેશે, અંદર પણ જશે. એટલે કે શું થશે? આ સ્પન છે તો એની અંદર પાણીના જે અણુઓ છે સપાટીની અંદર બી જશે અને સપાટી ઉપર પણ હશે. એટલે કે આ શું બનાવશે? એક પ્રકારની સમાંગ પ્રણાલી બનાવશે. કેવી પ્રણાલી બનાવશે? સમાંગ. અંદર બહાર બંને બાજુ પાણી હશે, અંદર બી પાણી હશે, બહાર બી પાણી હશે, આપણને પાણી જ પાણી જોવા મળશે. અવશોષણ છે સ્પનની અંદર. બીજા ઉદાહરણ લઈ શકીએ છીએ આપણે. માટીની અંદર પાણી ઉમેરો, જમીન છે એની અંદર તમે પાણી નાખો, શું થાય છે? અધિશોષણ ના થાય દીકરાઓ, અવશોષણ થાય. પથ્થર પર પાણી નાખો ને તો અધિશોષણ છે. પથ્થર હોય એની પર પાણી નાખો, સપાટી પર રહેશે, અંદર નહીં જાય. માટીમાં પાણી નાખો, અંદર જશે, અવશોષણ છે. સપાટી પર બી રહેશે, અંદર બી જશે. બરોબર છે. ચલો મોઢામાં પાણી લાવવાની વાત કરીએ. ગુલાબજાંબુ છે ને તમે ચાસણીમાં નાખો, ખાંડની ચાસણીમાં, આપણને ખ્યાલ છે દીકરાઓ કે એ ચાસણી અંદર સુધી ઉતરશે. એટલે કે એ જે ઘટના છે અવશોષણની ઘટના છે. ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ચા હોય ને, ચા, એની અંદર તમે બિસ્કિટ ઉમેરી દો
તો આપણને ખબર છે કે બિસ્કિટને જેવું ચાની અંદર સામાન્ય રીતે પાર્લેજી હોય તો તમે પાણીની અંદર ચાની અંદર તમે એને એડ કરીને બહાર કાઢો છો, ઘણી બધી વખત અંદર બી પડી જાય છે. તો દીકરાઓ એ જે છે એ અવશોષણની ઘટના. એવું નથી કે બિસ્કિટની ઉપર જ ચા રહેશે, અંદર નહીં જાય. આખા બિસ્કિટને એ નબળું કરી નાખશે, અંદર સુધી એને અધિશોષણ થશે. અંદર સુધી શોષણ થાય એટલે એને શું કહેવાશે? અવશોષણ. સપાટી પર બી રહેશે, અંદર પણ જશે. બરોબર છે. તો દીકરાઓ ઘણી બધી ઘટનાઓ છે કે જે અવશોષણ. આપણે પાણી પીએ છીએ, અવશોષણ. હું અહીંયા આગળથી તમને બોલું છું અને ભણાવું છું અને તમારા મગજમાં ઉતરે છે, અવશોષણ છે. પણ ત્યાંથી રિફ્લેક્ટ થઈને પાછું આવતું રહે, ખાલી ઉપર જ રહે, અધિશોષણ છે. એટલે ખાલી લેક્ચર સાંભળવા માટે સાંભળો તો એ અધિશોષણ છે. લેક્ચરને મગજમાં ઉતારો, સમજો તો એ અવશોષણ છે. એટલે હંમેશા લેક્ચરનું અવશોષણ કરજો, અધિશોષણ ન કરતા. ઓકે, ચાલો. તો અહીંયા આગળ છે ને દીકરાઓ, જે સ્પંજ છે એને અધિશોષક કહેવાય, અધિશોષક. અને જે પાણી છે એને અધિશોષિત કહેવાય, અધિશોષિત કહેવાય. સોરી ખાલી શોષક. અધિ તો પહેલામાં શબ્દ હતો. સોરી અધિ નહીં આવે, ખાલી શોષક. અને આ શોષિત. સમાંગ પ્રણાલી છે, ધ્યાનમાં રાખીશું ખાસ. એક સરખી રીતે આખા પાત્રમાં એટલે કે અધિશોષકમાં ફેલાઈ જશે, સપાટી પર પણ રહેશે. તો દીકરાઓ આ વસ્તુ. બીજું આપણે એક સરસ ઉદાહરણ લીધું હમણાં કે એક પાત્ર લીધું, પાત્રની અંદર આપણે પીળી ખાંડવાળું દ્રાવણ લીધું હતું. યાદ કરો, પીળી ખાંડવાળું દ્રાવણ. પીળી તો કલર નથી આપણી પાસે પેનનો, એટલે લીલો મેં બતાવ્યો હતો, તો ફરીથી લીલો બતાવી દો. લો, આ પીળી ખાંડવાળું દ્રાવણ છે જેની અંદર કલર પીળો છે. તો આ જ્યારે મેં પીળી ખાંડ વત્તા પાણી કર્યું ને, તો દીકરાઓ આ ઘટના બનીને એને અવશોષણ કહેવાય. કારણ કે પ્રવાહી કે ઘનમાં, ડેફિનેશન ધ્યાન રાખજો, પ્રવાહી કે ઘનમાં અધિશોષિત એટલે પદાર્થનું સંપૂર્ણપણે એક સરખું મિશ્રણ બનાવું, સમાન મિશ્રણ બનાવું, તો એને શું કહેવામાં આવશે? અવશોષણ. અને જ્યારે આની અંદર હું ચારકોલ ઉમેરી દઉં છું, શું ઉમેરી દઉં છું? ચારકોલ ઉમેરી દઉં છું. તો આ જે પીળો કલર છે, એટલે અત્યારે હાલ લીલો બતાવ્યો છે, એ જે ખાંડ છે એ આ ચારકોલની સપાટી પર એકઠી થઈ જાય, તો આ જે ઘટના બને છે એટલે પીળો કલર દ્રાવણમાં ઓછો થઈ જશે, હતો એના કરતા ઓછો થઈ જશે. આછો. તો આ જે ઘટના થઈને આને અધિશોષણ કહેવાય. આ અવશોષણ છે, આ અધિશોષણ છે. તો અધિશોષણ ને અવશોષણ બંને આપણે એક સાથે જોઈએ. આ ચારકોલની સપાટી પર થતી ક્રિયા છે. આમાં અંદર ના જાય પેલા, આમાં ખાલી સપાટી પર જ રહેશે. બરોબર છે. તો આપણે ખાસ ધ્યાન રાખીશું. હું નવ છું, પાણી મારા શરીર પર પડે છે, તો આપણે કીધું અધિશોષણ. પણ એ પાણી હું પીવું છું તો એ અવશોષણ. ધ્યાન રાખજો. તો દીકરાઓ આ આપણી પાસે અધિશોષણ અને અવશોષણના તફાવત થઈ ગયા, ઉદાહરણ થઈ ગયા, પ્રણાલી વિશે ચર્ચા કરી લીધી. હવે અપશોષણ. કોઈક કારણોસર અપશોષણ, ધ્યાન રાખજો હો, અપશોષણ. કોઈક કારણોસર ઘન કે પ્રવાહીની સપાટી પર રહેલા અથવા તો અધિશોષિત થયેલા આ જે ઘટના થાય છે અધિશોષણ. પણ આ સપાટી પર રહેલા પરમાણુઓનું ક્યાં તાપમાન વધારતા, ક્યાં દબાણ ઘટાડતા સપાટી પરથી મુક્ત થાય, તો એને અપશોષણ કહેવામાં આવે. તમે ક્લાસરૂમની બેન્ચીસ પર જઈને બેસી જાઓ છો તો એ અધિશોષણ થઈ ગયું. પણ તમે બેન્ચીસ પરથી ઊભા થઈને બહાર નીકળી જાઓ છો તો એ અપશોષણ થઈ ગયું. સપાટી પર જઈને બેસવું અને સપાટી પરથી કોઈ કારણસર મુક્ત થઈ જવું, તો આ ઘટનાને અપશોષણ કહેવાય. તો દીકરાઓ તમારા મગજમાં 3 શબ્દ એકદમ ક્લિયર જોઈએ: અધિશોષણ, અવશોષણ અને અપશોષણ. આપણે જવાનું છે અધિશોષણમાં. તો દીકરાઓ અધિશોષણને અસર કરતા પરિબળો 2. પહેલું પરિબળ શું આવ્યું? અસરકારક ક્ષેત્રફળ. હા, એની સપાટી પરના જે અણુઓ છે, આપણે હમણાં કીધું હતું કે પ્રવાહી કે ઘનની સપાટી પરના અણુઓ છે એની ઉપર આકર્ષણ આંતરક્રિયા જે છે એ વધારે થશે, બોન્ડિંગ બનશે. બરોબર છે. એટલે એક વસ્તુ એ રહીએ. અને બીજું આપણી પાસે અસરકારક ક્ષેત્રફળ અને એની સાથે ઉર્જા.
આપણે ગિબ્સ મુક્ત ઉર્જાની હમણાં જ ચર્ચા કરી. તો અધિશોષણને અસર કરતા બે પરિબળો, એક અસરકારક ક્ષેત્રફળ અને બીજું પરિબળ છે ઉર્જા. ઉર્જા વિશેની ચર્ચા આપણે આગળ હમણાં જ કરી. હવે દીકરાઓ, અધિશોષણ છે ને એ બે પ્રકારના છે. એક ભૌતિક અધિશોષણ અને એક રાસાયણિક અધિશોષણ. અધિશોષણના બે પ્રકાર. શેના આધારે બે પ્રકાર આપવામાં આવ્યા? તો કે આકર્ષણ બળના આધારે. મુખ્ય આકર્ષણ બળ છે. આકર્ષણ બળના આધારે એને બે ભાગમાં વિભાજિત કર્યા. એક નિર્બળ આકર્ષણ બળ અને એક પ્રબળ આકર્ષણ બળ. જો નિર્બળ આકર્ષણ બળ લઈએ છીએ, સમજો મારા શબ્દો, નિર્બળ આકર્ષણ બળ લઈએ છીએ તો એ ભૌતિક પ્રકારનું અધિશોષણ હશે કે જેની અંદર વાન ડર વાલ્સ આકર્ષણ બળ હશે. જ્યારે રાસાયણિક અધિશોષણમાં જઈએ છીએ તો એમાં પ્રબળ આકર્ષણ બળો હશે, જેવા કે સહસંયોજક, આયોનિક જેવા પ્રબળ આકર્ષણ બળો હશે. એટલે સહસંયોજક સંયોજનો હોઈ શકે, સહસંયોજક બંધ બની શકે, આયોનિક બંધ બની શકે, એવા પ્રબળ આંતરાણવી આકર્ષણ બળ હશે તો એને રાસાયણિક અધિશોષણ. તો દીકરાઓ, મુખ્ય આકર્ષણ બળના આધારે આપણે એને વિભાજિત કરી નાખ્યા, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. ઓકે, તો બંનેમાં એન્થાલ્પીમાં શું ડિફરન્સ છે? તો કે 20 થી 20 to 40 કિલો જૂલ પર મોલ જેટલી એન્થાલ્પી એ આપણને ભૌતિક અધિશોષણમાં મળશે, જ્યારે આ છે 80 to 240 કિલો જૂલ પર મોલ. દીકરાઓ, આ બંધ નિર્બળ છે, આ પ્રબળ છે. આમ તો આકર્ષણ બળ જ કહીએ છીએ આપણે આને. ધ્યાન રાખજો, બંધ શબ્દ બોલવો ઉચિત નથી, આકર્ષણ બળ શબ્દ રાખીશું. જ્યારે આની અંદર વધારે છે એન્થાલ્પી, બંધન એન્થાલ્પી વધારે છે, આની બંધન એન્થાલ્પી ઓછી છે, કારણ કે નિર્બળ છે, બરાબર છે, પેલો પ્રબળ છે. તાપમાન, તો તાપમાનમાં જો વધારો કરવામાં આવે ને તો ભૌતિક અધિશોષણ ઓછું થશે, અને જો તાપમાનમાં ઘટાડો કરવામાં આવે તો ભૌતિક અધિશોષણ વધશે. વ્યસ્ત સંબંધ થયો, ટૂંકમાં વ્યસ્ત સંબંધ થયો કે જો તાપમાનનો વધારો તો ભૌતિક અધિશોષણમાં ઘટાડો, તાપમાનમાં વધારો તો ભૌતિક અધિશોષણ ઓછું થશે, ઘટશે. અને જો તાપમાનમાં ઘટાડો કરાવડાવીશું તો ભૌતિક અધિશોષણમાં વધારો થશે. વ્યસ્ત સંબંધ થયો. બીજું, આની અંદર તાપમાન વધારે હોય ને તો જ બોન્ડિંગ થશે, અને વધુ કોઈ ખાસિયત નથી. એટલે કે એવું ના થાય કે તાપમાન વધતા કંઈ બીજા ચેન્જીસ આવે. એવું નથી કે તાપમાનમાં વધારો કરતા એ વધશે, તાપમાનમાં, હા, તાપમાન ઊંચું હશે તો એક વખત થઈ જશે, પણ પછી તાપમાનમાં એમ થાય કે વધારો કરવામાં આવે તો એનાથી કોઈ ખાસ ચેન્જીસ નહીં આવે, વિશિષ્ટતા નથી. એવું લખીશ, ખાસિયત નથી, વિશિષ્ટતા નથી, એ વધારે યોગ્ય છે. અધિશોષિત, જો ભૌતિક અધિશોષણ કરવામાં આવે છે તો આની અંદર કઈ ખાસિયત નથી ભૌતિક અધિશોષણમાં. ધ્યાન રાખજો દીકરાઓ, એ કોઈ પણ બી ઘન પર વાયુનું અધિશોષણ છે. એટલે કંઈ એવું નથી કે એમાં કોઈ વિશિષ્ટતા હોય, કોઈ એવું વિશિષ્ટતા નથી, કોઈ ખાસિયત નથી, કોઈ વિશિષ્ટ ખાસિયત નથી, એની જગ્યાએ વિશિષ્ટતા નથી લખશો તોય ચાલશે. દરેક ઘન પર, એટલે કે સામાન્ય રીતે ઘન પર વાયુનું અધિશોષણ થાય, એ કોઈ વિશિષ્ટતા નથી. બીજી વસ્તુ, આની અંદર જો રાસાયણિક બંધ બને ને તો જ થશે, એટલે રાસાયણિક અધિશોષણ થશે. એટલે આ વિશિષ્ટ છે. આની અંદર વિશિષ્ટતા છે કે જો બંધ બનશે તો જ અધિશોષણ થશે, બંધ નહીં બને તો એ અધિશોષણ નહીં થાય, રાસાયણિક અધિશોષણ. એટલે એમાં વિશિષ્ટતા છે. એટલે કે સામે જે અધિશોષક અને અધિશોષિત છે એમની વચ્ચે રાસાયણિક બંધન થવું જોઈએ, બંધ બનવો જોઈએ.
નહીં બને તો નહીં થાય, સમજો. એટલે વિશિષ્ટ છે, આમાં કોઈ વિશિષ્ટતા નથી. બીજું એવું પણ કહી શકાય, ધ્યાન રાખજો દીકરાઓ, કે ઘન પદાર્થ છે ને એની ઉપર જ્યારે વાયુ લેવામાં આવે તો ઘન વાયુ પ્રણાલી બનશે અને એની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય, એટલે ઉર્જા ઉત્પન્ન થશે. આ પ્રક્રિયા ક્ષેપક છે, એટલે કે તાપમાન સાથેનો સંબંધ વ્યસ્ત હશે. તમે જોઈ શકો તાપમાન સાથેનો સંબંધ શું હશે? એનો વ્યસ્ત સંબંધ હશે. ઘન વાયુ એક પ્રણાલી બની જશે, ઘન પર વાયુનું અધિશોષણ થયેલું હશે, જેને આ રીતે ઊભી લાઈનથી બતાવશે, અધિશોષિત, અધિશોષક, અધિશોષિતને. અધિશોષક અને અધિશોષિત વચ્ચે ઊભી લાઈન કરી શકાય, ડેશ કરી શકાય, બરોબર છે. અને આ પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થઈ ગઈ છે, એટલે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, બરોબર છે. એટલે ખાસ ધ્યાન રાખશો. વેગ, તો આ જે પ્રક્રિયા થાય છે ને એ ત્વરિત છે, અને આ એટલે કે ઝડપી છે. આ ત્વરિત નથી, ધીમી છે. કારણ કે રાસાયણિક બંધ બનશે એટલે પ્રક્રિયા ધીમી થઈ ગઈ દીકરાઓ, બરોબર છે. અને આ છે એ વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે, એટલે આ પ્રક્રિયા ઝડપથી થશે. આની અંદર છે ને એ બહુસ્તરીય છે. બહુસ્તરીય કેવી રીતે? બહુસ્તરીય એટલે કેવી રીતે? જો સમજો, મારી પાસે કોઈ એક ઘન છે અને એની ઉપર વાયુ અધિશોષિત થાય છે, તો આ રીતે બહુસ્તરીય રચના બનાવશે. બહુસ્તરીય રચના કહેવાશે આની ઉપર. જ્યારે આ છે ને એ એક સ્તરીય છે, સમજો, એક સ્તરીય છે. એટલે કે જ્યારે ઘન પર અધિશોષિત થઈ જાય વાયુ, એક સ્તર જ હશે, બીજું સ્તર નહીં હોય એની સાથે. એક સ્તરીય છે, બરોબર છે. આ બહુસ્તરીય છે, સમજો. ત્યાંથી આ બેનો બહુ મોટો ભાગ છૂટો પડશે. આ બહુસ્તરીય છે, આ એક સ્તરીય છે. ગુણધર્મ આ છે ને એ પરિવર્તનીય છે, સમજો. પરિવર્તનીય છે. અને આ છે ને એ અપરિવર્તનીય છે. આ પરિવર્તનીય છે અને આ છે અપરિવર્તનીય છે. પરિવર્તનીય એટલે શું ને અપરિવર્તનીય એટલે શું? ધારો કે આપણે એમ કહીએ છીએ કે ચારકોલ પર કોઈ વાયુનું અધિશોષણ થઈ ગયું. ધારો કે ચારકોલ પર આપણે એમ કહીએ છીએ ક્લોરીન વાયુ અધિશોષિત થયું, સમજો. હવે આ ક્લોરીન વાયુનું અધિશોષણ થયું એટલે ચારકોલ પર આવી ગયું, અહીંયા આગળ એનું અધિશોષણ થઈ ગયું છે. હવે આને તાપમાન વધારવામાં આવે એટલે તરત જ આનું અપશોષણ થશે. દબાણ ઘટાડીએ અથવા તાપમાન વધારીએ એટલે અપશોષણ થશે. તો એ ક્લોરીન વાયુ શું થઈ જશે દીકરાઓ? મુક્ત થઈ જશે, સમજો. જે ક્લોરીનનું અધિશોષણ થયું હતું એને પાછું મુક્ત કરી શકે, ફરી પાછા ક્લોરીનનું અધિશોષણ ત્યાં કરી શકાશે. એટલે કે આ પરિવર્તનીય છે, સમજો. આ અધિશોષણ કહેવાશે, આ અપશોષણ કહેવાશે. જ્યારે આની અંદર તમે જાઓ ને દીકરાઓ, તો ધારો કે આપણી પાસે Fe છે, Fe લોખંડ એનો ટુકડો છે, એની ઉપર ઓક્સિજન વાયુનું અધિશોષણ થાય કરું, પણ જ્યારે એ મુક્ત થશે ને ત્યારે Fe2O3 હશે, એટલે કે એ કાટ સ્વરૂપે મુક્ત થશે. અને દીકરાઓ આને પરિવર્તનીય ન કહી શકાય, કારણ કે દાખલ થયો ત્યારે O2 હતો ને બહાર નીકળ્યો ત્યારે Fe2O3 હતો, સમજો. એટલે આની અંદર પરિવર્તન Fe ને લઈને ગયો દીકરાઓ. જો તમે અહીંયા આગળ ક્લોરીન બેઠો, ક્લોરીન ગયો, પાછો ક્લોરીન આવ્યો, ત્યાં આગળ O2 ગયો, Fe2O3 મુક્ત થયો, પાછો O2 આવ્યો, તો એને પરિવર્તનીય કહી શકાશે નહીં, એટલે અપરિવર્તનીય છે. ધ્યાન રાખજો. આની સક્રિયકરણ ઉર્જા ઓછી હશે, આની સક્રિયકરણ ઉર્જા વધુ હશે. સ્પેશિયલ નોટ્સમાં ધ્યાન રાખજો. સ્પેશિયલ નોટ્સમાં ધ્યાન રાખીશું. સ્પેશિયલ નોટ્સ આકૃતિ સાથે દોરીશું, એટલે 5, 9, 10 ભેગા આપી દીધા છે. સ્પેશિયલ નોટ્સ જે વાયુના ક્રાંતિક તાપમાન, TC એટલે ક્રિટિકલ ટેમ્પરેચર, ક્રાંતિક તાપમાન ઊંચા હોય તે વાયુ વધુ અધિશોષિત થાય. ધ્યાન રાખજો.
જેના ક્રાંતિક તાપમાન વધારે છે એવા વાયુઓનું અધિશોષણ વધારે થશે. બરોબર છે. એમ થાય કે સર ક્રાંતિક તાપમાન એટલે શું? આમ તો આવી ગયું છે આગળ દ્રવ્ય અવસ્થાઓમાં 11મા ધોરણમાં, પણ જે મહત્તમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ કરાવી શકાય તે તાપમાનને એનું ક્રાંતિક તાપમાન કહેવાશે. એટલે જે વાયુના ક્રાંતિક તાપમાન ઊંચા હોય ને દીકરાઓ, એ વાયુ સરળતાથી પ્રવાહીકરણ પામે. તો હું એવું કહી શકું ટીસી એટલે કે ક્રિટિકલ ટેમ્પરેચર પ્રપોર્શનલ ટુ ક્રિટિકલ ટેમ્પરેચર પ્રપોર્શનલ ટુ પ્રવાહીકરણ. ક્રિટિકલ ટેમ્પરેચર જેનું વધારે એનું પ્રવાહીકરણ સરળતાથી થાય, અને જેનું પ્રવાહીકરણ સરળતાથી થાય એનું અધિશોષણ પણ વધારે થશે. તો જેના ટીસી ઊંચા એના અધિશોષણ વધારે. ટીસી ઊંચા. હા જોઈએ, ચલો ઉદાહરણ એક ચારકોલ લઈ લઈએ આપણે. ચારકોલ, આ ચારકોલ પર એક બાજુથી આપણે SO2 નું અધિશોષણ કરાવીએ કે જેનું ટીસી છે લગભગ 630 કેલ્વિન. બીજી બાજુથી આપણે મિથેનનું અધિશોષણ કરાવીએ જેનું ટીસી છે લગભગ 190 કેલ્વિન. અને ચોથી બાજુથી હાઇડ્રોજનનું અધિશોષણ કરાવીએ જેનું ટીસી છે 33 કેલ્વિન. હવે દીકરાઓ તમે જુઓ, જેનું ક્રાંતિક તાપમાન વધારે તેનું અધિશોષણ વધારે, જેનું ક્રાંતિક તાપમાન ઓછું એનું અધિશોષણ ઓછું થશે. તો દીકરાઓ અહીંયા આગળ અધિશોષણનો દર શું થઈ જાય? તો કોઈ મને એમ પૂછે છે કે અધિશોષણ કોનું વધારે થશે? તો હું કહી દઈશ SO2. પછી કોનું થશે? તો કે CH4. પછી કોનું થશે? તો કે H2. તો દરેક વાયુનું અધિશોષણ અલગ અલગ રીતે થશે અને એ મોસ્ટલી એના ક્રાંતિક તાપમાન પર ડિપેન્ડન્ટ રહેશે. આ સિવાય એની અંદર હાઇડ્રોજન બંધ હોય તો એના પર પણ ડિપેન્ડન્સી આવશે, પણ એ બધી ચર્ચા આપણે પછી કરીશું આગળ જતા. પણ અત્યારે હાલ આપણી પાસે મુદ્દો છે ક્રિટિકલ ટેમ્પરેચર. બરોબર છે, ક્રિટિકલ ટેમ્પરેચર. બીજું દીકરો આ અપરિવર્તનીય છે, એટલે આની અંદર સ્પેશિયલ નોટ્સમાં ધ્યાન રાખજો કે જ્યારે પણ કોઈ ધાતુ પર વાયુનું અધિશોષણ થાય, જેમ કે આપણે એમ કહી શકીએ કે Fe પર O2 નું થયું. ધારો કે બીજું એક ઉદાહરણ લઈ લઈએ, આપણે લઈ લઈએ ગ્રેફાઇટ. સમજો હો, ગ્રેફાઇટ. ગ્રેફાઇટ પર ઓક્સિજન વાયુનું અધિશોષણ થઈ રહ્યું છે. કોનું અધિશોષણ થાય છે? ઓક્સિજન, O2 નું. તો કાર્બન પ્લસ 1/2 O2 ઇટ gives CO, કાર્બન મોનોક્સાઇડ. સમજો હો, કાર્બન મોનોક્સાઇડ. તો શું થશે? તો કે અહીંયા આગળ કાર્બન મોનોક્સાઇડ તરીકે એ બેસી જશે. આ બધા કોના તરીકે બેસી જશે? કાર્બન મોનોક્સાઇડ. શું છે આ? કાર્બન મોનોક્સાઇડ. હવે જ્યારે બી તમે અહીંથી મુક્ત કરાવશો ત્યારે મુક્ત શું થશે? કાર્બન મોનોક્સાઇડ મુક્ત થશે. દાખલ શું થયું? ઓક્સિજન. અધિશોષણ કોનું થયું? ઓક્સિજન. મુક્ત શું થયું? કાર્બન મોનોક્સાઇડ. તો જેનું અધિશોષણ કરે છે એને એ મુક્ત કરતો નથી. કાર્બન ઓક્સિજન વચ્ચે એક રાસાયણિક બંધ બની ગયો દીકરાઓ, આ મુક્ત નહીં થાય. CO, કાર્બન મોનોક્સાઇડ મુક્ત થયો. ધ્યાન રાખજો, આની અંદર જેનું અધિશોષણ થયું હોય એ જ મુક્ત થશે. આની અંદર એ વસ્તુ થતી નથી. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. બરોબર છે, સ્પેશિયલ નોટ્સમાં આ ધ્યાનમાં રાખજો. બીજી વસ્તુ છે સપાટીનું ક્ષેત્રફળ. તો દીકરાઓ આગળ કહીને આવ્યા છીએ, ફરીથી કહું છું કે જેમ સપાટીનું ક્ષેત્રફળ વધારે એમ અધિશોષણ વધારે. જેમ કે ટુકડો હોય, ચારકોલનો ટુકડો હોય, ચારકોલનો પાવડર હોય, તો ચારકોલના ટુકડા કરતાં પાવડર પર વધારે અધિશોષણ થશે. ચારકોલનો ટુકડો લઈ લઈએ આપણે અને એ જ ટુકડો જે છે એનો પાવડર લઈ લઈએ, તો ક્યાં આગળ વધારે અધિશોષણ થશે? પાવડરમાં. કેમ? તો કે ટુકડા કરતાં પાવડરની અંદર અસરકારક ક્ષેત્રફળ વધારે છે, અને વધારે અસરકારક ક્ષેત્રફળ એટલે કે એને પૃષ્ઠ વધારે મળશે, અને જો પૃષ્ઠ વધારે મળ્યું તો અધિશોષણ પણ વધારે થશે. જેમ કે આપણે સિમ્પલ એક્ઝામ્પલ એવું આપી શકીએ કે જો આપણે કોઈના ઘરે ગેસ્ટ તરીકે ગયા છે ને ત્યાં આગળ ચા આપણા કપડા પર ઢોળાઈ જાય છે, ચા ઢોળાય છે, ક્યાં કોફી ઢોળાય છે, તો કંઈ એવી લિક્વિડ વસ્તુ ઢોળાય છે, તમે જો એની ઉપર તરત પાવડર, ટેલ્કમ પાવડર જો એની ઉપર નાખી દેવામાં આવે તો ટેલ્કમ પાવડરનું અસરકારક ક્ષેત્રફળ વધારે છે. જેવું તમે ટેલ્કમ પાવડર નાખશો તો તમારું જે કપડું એબ્ઝોર્બ કરે ને એના કરતાં ટેલ્કમ પાવડર છે બહુ ઝડપથી એને અધિશોષણ કરશે.
અને એ જે કપડા પર ડાઘ પડવાની જગ્યાએ ટેલ્કમ પાવડર એ ચા કે કોફી કે જે પણ બી હશે એને ઝડપથી એબ્સોર્બ કરશે. તાત્કાલિક ઇમરજન્સીમાં નાખવું પડે, પછી ચૂસી લે સુકાઈ જાય અને પછી આપણે બધું કરવા જઈએ તે વસ્તુ નહીં. જેવું ઢોળાય છે એટ એ ટાઈમ સીધું ટેલ્કમ પાવડર નાખી દો તો દીકરાઓ એ કપડા પર એ ચાનો ડાઘ પણ નહીં પડવા દે. બરોબર છે, કારણ કે ફટાફટ એબ્ઝોર્બ કરશે દીકરાઓ. અસરકારક ક્ષેત્રફળ ટેલ્કમ પાવડર તો કેટલા બધા સ્મોલ પાર્ટિકલ્સ હોય છે, બરોબર છે, ફટાફટ એબ્ઝોર્બ કરશે અને એ જે પણ બી લિક્વિડ હશે એને ત્યાં સુધી એબ્ઝોર્બ કરશે કે એ સંપૂર્ણપણે એને ખેંચી ન લે. બરોબર છે, એટલે કપડા પર જતા પહેલા ટેલ્કમ પાવડરમાં જતું રહેશે. તો આ દીકરાઓ ધ્યાન રાખજો, અસરકારક ક્ષેત્રફળ આને કહેવાશે કે અસરકારક ક્ષેત્રફળ એને વધારે મળશે. તો આપણી પાસે ટોટલ થઈને 11 મુદ્દા જેવું બને છે. ઝડપથી એક ધ્યાન રાખજો, આકર્ષણ બળ છે તો ભૌતિક અધિશોષણની અંદર આકર્ષણ બળ કેવું રહેશે? નિર્બળ રહેશે કે જે વાન્ડરવાલ્સ પ્રકારનું છે. રાસાયણિક અધિશોષણની અંદર પ્રબળ હશે કે જે સહસંયોજક કે આયોનિક પ્રકારનું છે. બીજું એન્થાલ્પી આની અંદર 20 થી 40 કિલોજૂલ પ્રતિ મોલ, કારણ કે નિર્બળ છે, પેલામાં પ્રબળ છે એટલે 80 થી 240 કિલોજૂલ પ્રતિ મોલ. બીજું ઘન અને વાયુ જે છે એનું અધિશોષણ થાય ત્યારે દીકરાઓ એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એટલે કે તાપમાનના વધારા સાથે ભૌતિક અધિશોષણ ઓછું થશે, તાપમાનના ઘટાડા સાથે ભૌતિક અધિશોષણ વધી જશે. વ્યસ્ત સંબંધ થઈ ગયો. તાપમાન વધારે હોય તો જ રાસાયણિક અધિશોષણ થશે અને એમાં બીજી કોઈ તાપમાનની વિશિષ્ટતા આપણને જોવા મળતી નથી. જેવું આની અંદર થયું એની અંદર વિશિષ્ટતા આપણને, હા બહુ જ ઊંચું તાપમાન તો વસ્તુ જુદી છે, બરોબર છે. સામાન્ય કરતા ઊંચા તાપમાન થયા બધા. અધિશોષિત જે છે એની અંદર જ્યારે પણ ઘન વાયુ અધિશોષણ થાય દીકરાઓ એમાં કોઈ વિશેષતા નથી. ઘન પર વાયુનું અધિશોષણ થઈ શકે, કોઈ વિશેષતા નથી. સિમ્પલ પ્રોસેસ ચારીએ. રાસાયણિક બંધ બને તો જ એ રાસાયણિક અધિશોષણ પામશે. રાસાયણિક બંધ ન બને તો રાસાયણિક અધિશોષણ નહીં થાય. આની એક વિશિષ્ટતા છે, ધ્યાન રાખજો. આ પ્રક્રિયા ઝડપી છે, આ પ્રક્રિયા ધીમી છે, આ પ્રક્રિયા બહુસ્તરીય છે. એક સ્તર, બીજો સ્તર, જો તમે પેલાની અંદર એક સ્તરીય છે, કારણ કે રાસાયણિક બંધ બને દીકરાઓ. હવે આની અંદરથી CO કાર્બન મોનોક્સાઇડ ધારો કે આ બની ગયો છે તો એની પર બીજો કાર્બન મોનોક્સાઇડ ન બની શકે. એક સ્તરીય છે, બસ એને એની સાથે ગ્રેફાઇટ સાથે પ્રક્રિયા કરીને કાર્બન મોનોક્સાઇડ બનાવી દીધો, બસ પતી ગયું. એટલે બહુ સ્તરીય નહીં બને, એક સ્તરીય રહેશે. બીજું, આ જે ગુણધર્મ છે પરિવર્તનીય છે, એટલે જે તમે એડ કર્યો છે વાયુ બહાર નીકળશે ને ફરી પાછો એનો એ જ વાયુ આપણે એડ કરી શકીશું. પહેલાની અંદર અપરિવર્તનીય ઘટના છે. બીજું, આની અંદર સક્રિયકરણ ઉર્જા ઓછી છે એટલે ઝડપથી થશે. સક્રિયકરણ ઉર્જા આપણે આગળના ચેપ્ટરમાં ભણીને આવ્યા છે, બરોબર છે. એટલે કે આપણે એવું કહી શકીએ ઉર્જા અવરોધ અહીં આગળ ઓછો છે એટલે પ્રક્રિયાનો વેગ વધારે હશે. જેની અંદર ઉર્જા અવરોધ વધારે છે એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ આની સાપેક્ષ ધીમો હશે. સાપેક્ષ સ્પેશિયલ નોટ્સમાં ધ્યાન રાખજો. જે વાયુમાં ક્રાંતિક તાપમાન વધારે હોય એ વાયુ વધુ અધિશોષિત થશે. ક્રાંતિક તાપમાન વાયુ જેનું પણ બી ક્રાંતિક તાપમાન વધારે હોય સરળતાથી પ્રવાહીકરણ પામે, એનું અધિશોષણ પણ વધારે થશે. જેમ કે તમારી સામે 3 આપણે વાયુ મૂકે, એક SO2, સલ્ફર ડાયોક્સાઇડ, મિથેન અને હાઇડ્રોજન. એના ક્રાંતિક તાપમાન કૌંસમાં આપી દીધેલા છે. કોનું અધિશોષણ વધારે થશે તો કે SO2 નું વધારે થશે, હાઇડ્રોજનનું સૌથી ઓછું થશે. સપાટી પરના ક્ષેત્રફળની વાત કરીએ છીએ તો સપાટી પર જે ક્ષેત્રફળ છે એ જો વધારે હશે તો અધિશોષણ વધારે માત્રામાં થશે અને જો ઓછું હશે તો ઓછી માત્રામાં થશે, બરોબર છે. અથવા તો ઘણી બધી વખત છે ને છિદ્રાળુ ધાતુનો પણ ઉપયોગ કરવામાં આવે છે, રેની નિકલ. છિદ્રાળુની અંદર શું થાય છે દીકરાઓ? હા, છિદ્રોની સાઇઝ એટલી હોવી જોઈએ કે જેની અંદર વાયુ અધિશોષણ પામી શકે, બરોબર છે. હા, એટલે છિદ્રોની સાઇઝ એટલી હોવી જોઈએ કે વાયુની સાઇઝ કરતાં છિદ્રો મોટા હોવા જોઈએ તો વાયુ જઈને છિદ્રોમાં બેસી શકે. તો દીકરાઓ આ આપણી પાસે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો ફટાફટ એક તફાવત છે, સ્ક્રીનશોટ લઈ લો, પછી નવા મુદ્દામાં આગળ વધીએ. ચલો. ચલો દીકરાઓ, હવે અધિશોષણને અસર કરતા પરિબળો. અધિશોષણ જે ઘટના થઈ રહી છે એને કેટલા પરિબળો અસર કરી રહ્યા છે? અધિશોષણને અસર કરતા પરિબળોમાં સૌથી પહેલું પરિબળ છે અધિશોષક સ્વભાવ.
પહેલા અધિશોષિત લઈએ, પછી અધિશોષક લઈએ. ચલો, અધિશોષિતનો સ્વભાવ. અધિશોષિત એટલે કે જેનું અધિશોષણ થઈ રહ્યું છે એ. તો દીકરાઓ આપણે પહેલા કીધું કે ભૌતિક અધિશોષણમાં આપણે પહેલા જ મુદ્દો કહીને આવ્યા છે કે ભૌતિક અધિશોષણમાં જો અધિશોષક પર જો વાયુનું અધિશોષણ થઈ રહ્યું છે એની અંદર ક્રાંતિક તાપમાન જેના વધારે એનું અધિશોષણ વધારે રહેશે અને ક્રાંતિક તાપમાન જેના ઓછા એનું અધિશોષણ ઓછું રહેશે. એટલે કે ક્રાંતિક તાપમાન સાથે એનો સંબંધ રહેશે. તો આવું કહી શકાય, ક્રાંતિક તાપમાન પ્રપોર્શનલ ટુ પ્રવાહીકરણ. પ્રવાહીકરણ ક્રાંતિક તાપમાન જેના ઊંચા હોય એનું સરળતાથી થાય, વધારે થાય, અને એ ક્રાંતિક તાપમાન જેના વધારે હશે એનું અધિશોષણ પણ વધારે થશે. બરોબર છે. તો એ અધિશોષિતના સ્વભાવ પર દીકરાઓ આધારિત રહેશે. જેમ કે આપણે એવું કહી શકીએ, આગળનું જ એક્ઝામ્પલ કે SO2 નું અધિશોષણ વધારે થયું. કોની સાપેક્ષ? H2 ની સાપેક્ષ. તો દીકરાઓ આપણે એને ક્રાંતિક તાપમાન જોઈએ કે ક્રાંતિક તાપમાન એનું વધારે હતું. કોનું ક્રાંતિક તાપમાન વધારે હતું? SO2 નું. તો ક્રાંતિક તાપમાન વધારે એટલે એનું પ્રવાહીકરણ સરળતાથી થઈ શકે, અને જે વાયુનું પ્રવાહીકરણ સરળતાથી થાય એવા વાયુઓ એ વધુ અધિશોષિત થશે. તો કયા વાયુઓનું અધિશોષણ વધારે થાય? તો જુઓ, CO2, NH3, HCl વગેરેનું અધિશોષણ વધુ થાય. જ્યારે H2, CH4 બરાબર છે, N2, O2 વગેરે વાયુનું અધિશોષણ ઓછું થશે. હવે આની અંદર ઘણા બધા રીઝન્સ કામ કરશે કે કેમ અધિશોષણ વધારે થાય છે. દીકરાઓ આ બધા જો હશે 15માં 16માં સમૂહના અને 17માં સમૂહના તત્વો હશે હાઇડ્રોજન સાથે, તો ત્યાં H બોન્ડ પણ હાજર હશે, હાઇડ્રોજન બંધ પણ હાજર હશે. એટલે એના કારણે પણ અધિશોષણમાં ફેર પડશે. બરોબર છે, 100% ત્યાં હેલ્પ કરશે. બીજું કે ક્રાંતિક તાપમાન છે ને દીકરાઓ, TC = 8A/27 R × B, જ્યાં A અને B બે શું છે તો કે વાન ડેર વાલ્સ અચળાંકો છે. એમાં A છે ને એ આંતર આકર્ષણ બળ છે. ક્રિયા લખીશું તો પણ વિચારશે. તો શું છે? આંતર આકર્ષણ ક્રિયા એટલે કે જેની અંદર એ વધારે છે એનો TC વધારે હશે, અને જેનો TC વધારે છે એ સંબંધ તો પછી તમારી પાસે છે જ. બરોબર છે. એટલે જેની આંતર આકર્ષણની ક્રિયા વધારે હશે એનો TC વધારે હશે, અને એનો TC વધારે હશે તો તમારી પાસે પછી સંબંધ આગળના રેડી છે. બરોબર છે. તો દીકરાઓ આ ધ્યાન રાખશો. એ અને બી બંને વાન ડેર વાલ્સ અચળાંકો છે. બી છે એ આપણે એમ કહી શકીએ કદ સાથે સંબંધિત છે. એ છે આકર્ષણ સાથે સંબંધિત છે. વધારેમાં આપણે દ્રવ્ય અવસ્થાઓમાં આગળ જોઈને આવ્યા છીએ. બરોબર છે. તો આ આપણી પાસે અધિશોષિતનો સ્વભાવ પર આધારિત થયા. હવે આપણે જોઈએ અધિશોષકનો સ્વભાવ. એમાં બહુ કંઈ ખાસ નથી. અધિશોષક એનો સ્વભાવ. હવે આપણને એટલી ખબર છે કે અધિશોષકનો સ્વભાવ, તો અધિશોષક તરીકે કોણ હોઈ શકે? તો કે માટી હોઈ શકે. બરોબર છે. આ સિવાય સિલિકા જેલ હોઈ શકે, ચારકોલ હોઈ શકે, પ્રાણીજ કોલસો હોઈ શકે, વગેરે 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 હોઈ શકે. અને આ અધિશોષક છે ને એ અધિશોષકમાં જે છિદ્રો છે એટલા મોટા હોવા જોઈએ કે વાયુ અધિશોષિત એની અંદર દાખલ થઈ શકે. બરોબર છે. તો આ અધિશોષકના સ્વભાવ પર ડિપેન્ડન્સી રહેશે એ લોકોની. બરોબર છે, કે અધિશોષણ કેટલું થાય છે. તો આ ધ્યાન રાખજો. જેમ કે આપણને ઘણી બધી વખત ખબર છે કે આપણે ઇલેક્ટ્રોનિક્સ કોઈ વસ્તુ લેવા માટે જઈએ છીએ ને, તો એની અંદર એક નાની જોજો એક પડીકી અંદર મૂકેલી હશે. બરાબર છે, કે જેની અંદર શું છે કે ભેજ અધિશોષિત કરવાની ક્ષમતા એની પાસે સૌથી વધારે છે.
ભેજને એબ્ઝોર્બ કરી લેશે પોતાની અંદર. ઘણી બધી વખત તમે પર્સ કેવું કંઈક લેવા જાઓ છો ને તો બી એમાં નાની એક પડીકી મૂકી હોય છે આટલી વ્હાઇટ કલરની, કે જે શું કરે છે કે એ વાયુને શું કરી દે છે કે ભેજને એબ્ઝોર્બ કરી લેશે. એમાંથી કોઈ બેડ ઓર્ડર નહીં આવવા દે, ખરાબ વાસ નહીં આવવા દે, અને ઇલેક્ટ્રોનિક સાધનોને બગડવા નહીં દે. તો દીકરાઓ એ વસ્તુ ધ્યાનમાં રાખજો. ચલો એના પછી નેક્સ્ટ આગળ વધીએ. ત્રીજો મુદ્દો છે, થર્ડ પોઈન્ટ. ત્રીજા મુદ્દાની અંદર આપણી પાસે છે અસરકારક ક્ષેત્રફળ. એમાં પહેલી એક ડેફિનેશન લઈ લઈએ, વિશિષ્ટ ક્ષેત્રફળ. સમજો, 1 ગ્રામ અધિશોષકના ક્ષેત્રફળને અથવા તો વિશિષ્ટ ક્ષેત્રફળને અથવા તો પ્રાપ્ય ક્ષેત્રફળને, નો અલગ શબ્દ પ્રોપર લઈએ, પ્રાપ્ત ક્ષેત્રફળને એનું વિશિષ્ટ ક્ષેત્રફળ કહેવામાં આવશે. 1 ગ્રામ અધિશોષક લઈ લઉં અને એના પર જે પણ બી પ્રાપ્ત ક્ષેત્રફળ હશે, અસરકારક ક્ષેત્રફળ, જેને વિશિષ્ટ ક્ષેત્રફળ કહેવામાં આવશે. ડેફિનેશન ધ્યાન રાખજો. વિશિષ્ટ ક્ષેત્રફળની કોઈ પૂછે છે, 1 ગ્રામ અધિશોષક લઈ લઈશ અને એનું જે પ્રાપ્ત ક્ષેત્રફળ હશે એ ક્ષેત્રફળને એનું વિશિષ્ટ ક્ષેત્રફળ કહેવાશે. બીજું દીકરાઓ આપણે બી ધ્યાન રાખીશું કે જો ટુકડો હશે તો એનું અસરકારક ક્ષેત્રફળ ઓછું હશે, અને જો પાવડર ફોર્મમાં હશે તો એનું અસરકારક ક્ષેત્રફળ વધારે હશે. જો અસરકારક ક્ષેત્રફળ ઓછું હોય તો અધિશોષણ ઓછું થશે, અને અસરકારક ક્ષેત્રફળ વધારે હશે તો અધિશોષણ વધારે થશે. આપણે હમણાં ટેલ્કમ પાવડરનું ઉદાહરણ લઈને બેઠા છીએ, બરોબર છે. આ સિવાય આપણે છિદ્રાળુ ધાતુઓનો પણ યુઝ કરી શકીએ છીએ, બરોબર છે. અને એક બીજું સરસ ઉદાહરણ યાદ આવે છે કે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ બંને એક સાથે થતા હોય એવા કોઈ ઉદાહરણો ખરા? તો કે હા. જેમ કે સંક્રાંતિ ધાતુ ઉપર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ થતું હોય છે દીકરાઓ. સંક્રાંતિ ધાતુમાં હાઇડ્રોજન વાયુનું શું થતું હોય છે? અધિશોષણ થતું હોય છે. સામાન્ય તાપમાને અધિશોષણ થતું હોય છે ને ત્યારે એ ભૌતિક થતું હોય છે, પણ જ્યારે તાપમાન વધારવામાં આવે ને ત્યારે એમાંથી હાઇડ્રાઇડ ક્રિએટ થાય છે. મારા શબ્દો યાદ રાખજો, હાઇડ્રાઇડ બને છે. રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ તો આ અધિશોષણને રાસાયણિક અધિશોષણ સુધી આપણે લઈ ગયા. જો હાઇડ્રોજનનો હાઇડ્રોજન જ મુક્ત થાત, પરિવર્તનીય સોલ બનતા, પરિવર્તનીય ઘટના થતી હોત તો આપણે કહી દેત કે ભાઈ એ ભૌતિક અધિશોષણ છે. પણ હાઇડ્રાઇડ બની ગયો, ત્યાંથી H2 છૂટો નથી પડતો, હાઇડ્રાઇડ છૂટો પડશે, એટલે કે એ રાસાયણિક અધિશોષણ થઈ જશે. ઓકે, તો આ થોડાક ઉદાહરણો ધ્યાનમાં રાખજો. ફટાફટ 3 અસરકારક પરિબળો છે, એક સ્ક્રીનશોટ લઈ લો, પછી ચોથા પરિબળમાં આગળ વધીએ. ચોથું લઈ લઈએ, ચલો ને, એમ કરો, નાની જગ્યા છે તો લઈ લઈએ. ચોથું છે તાપમાન. કહીને આવ્યા છે આપણે હમણાં જ કીધું કે ઘન પ્લસ વાયુ ઇટ ગીવ્સ ઘન વાયુ અધિશોષણ થશે પ્લસ ઉર્જા ઉત્પન્ન થશે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે દીકરાઓ. તાપમાન વધતા અધિશોષણ, ભૌતિક અધિશોષણ ઘટે છે, બરોબર છે. આપણે આગળ કહીને આવ્યા છીએ, બરોબર. તો આ તાપમાન સાથેનો સંબંધ. દબાણ સાથેનો સંબંધમાં જઈએ છીએ. દબાણ સાથેનો જે સંબંધ છે એને સમતાપી કહેવામાં આવશે. તો એમાં આપણે આગળ વધીએ પહેલા ફટાફટ આનો એક સ્ક્રીનશોટ લઈ લો, ચલો ઝડપથી. ચલો 4 પછી હવે 5મો મુદ્દો. મુદ્દા નંબર 5, દબાણ. દીકરાઓ દબાણની અંદર ફેરફાર કરીશું ને ત્યારે તાપમાન છે ને એને આપણે નિયત રાખીશું. દબાણની અસર અધિશોષણ પર, એ સમયે તાપમાન છે ને એ નિયત હશે. એટલે કે આપણે એવું કહી શકીએ અધિશોષણ સમતાપી કહેવાય. જેની અંદરથી અલગ અલગ આવશે, ફ્રોનલીચ, લેંગમ્યુર, અધિશોષણ સમતાપી. તાપમાન જે છે ને એ નિયત ચાલશે. દબાણમાં ફેરફાર કરતા શું ફેરફાર થાય છે આપણે જોઈએ. તો એના માટે આપણને સૌથી પહેલા એવું કહેવામાં આવેલું છે કે ભાઈ x/m, સમજો હું, કે જે અધિશોષણ
ની માત્રા કહેવામાં આવે છે અને આ છે ને પ્રાયોગિક રીતે જ મળે છે. સમજો ભાઈ. એમ શું છે તો કે અધિશોષકનું વજન છે. એક્સ શું છે તો કે જ્યારે ઘન પર વાયુનું અધિશોષણ થાય અને એ પ્રતિવર્તી અવસ્થામાં હોય, સંતુલન સ્થિતિમાં હોય ત્યારે અધિશોષિતની, ધ્યાન રાખજો, સાંદ્રતા અથવા મોલ, અને જો વાયુ હોય તો દબાણ. કારણ કે આપણને ખ્યાલ છે કે વાયુની સાંદ્રતા એના દબાણના કારણે જ છે. વાયુની સાંદ્રતા કે મોલારિટી કે નોર્માલિટી કે એવી ન હોય, એનું જે દબાણ છે એને આપણે સાંદ્રતા તરીકે લઈને ચાલીએ છીએ. તો એક્સ અપોન એમ શું છે તો કે અધિશોષણની માત્રા છે કે જે પ્રાયોગિક રીતે મળશે. એમ શું છે તો કે અધિશોષકનું વજન છે. એક્સ શું છે તો કે પ્રતિવર્તી જ્યારે ઘટના થાય, એટલે કે આપણે એવું કહી શકીએ, સમજો તમે અહીંયા આગળથી ધારો કે કોઈ વાયુનું અધિશોષણ થઈ રહ્યું છે, મારી પાસે અહીં પ્લેટિનમ છે ને હાઇડ્રોજનનું અધિશોષણ થઈ રહ્યું છે અને હાઇડ્રોજન એ સમયે મુક્ત પણ થાય છે. તો આ જ્યારે સંતુલન સ્થિતિ સ્થપાય, એટલે જેટલા હાઇડ્રોજનનું અધિશોષણ થાય એટલા સામે મુક્ત બી થતા હોય, તો સંતુલન સ્થિતિ સ્થપાય છે. એવા સમયે આ વાયુનું જે દબાણ હશે, જો પ્રવાહી હોય તો સાંદ્રતા, તો આપણે એને નામ આપી દઈશું એક્સ. બરોબર છે. અને આ બધું જ પી એટલે કે વાયુનું દબાણ. જો એક્સ અપોન એમ વિરુદ્ધ પી નો આલેખ દોરવામાં આવે તો એ આલેખ આપણને કંઈક આવી રીતે મળે છે. સમજો. એક્સ અપોન એમ વિરુદ્ધ પી, તો એ આલેખ આપણને કંઈક આવી રીતે મળે. તાપમાન સાથે બદલાય છે, સમતાપી આલેખ છે, સમતાપી છે, સમતાપી તાપમાન. હા, આ એક વક્ર છે દરમિયાન તાપમાન અચળ રહેશે. ધારો કે એ સમયે તાપમાન 273 કેલ્વિન છે, આ સમયે તાપમાન 244 કેલ્વિન છે, આ સમયે તાપમાન 195 કેલ્વિન છે. એટલે કે જુદા જુદા તાપમાને અલગ અલગ આલેખ મળશે. બીજી વસ્તુ કે અધિશોષક અને અધિશોષિત બદલાશે ને, તો બી વક્ર બદલાશે. ધ્યાન રાખજો. ફરીથી એક વખત આ મુદ્દાઓ ઇમ્પોર્ટન્ટ છે, થોડુંક ધ્યાન રાખજો દીકરાઓ. એક્સ અપોન એમ છે અધિશોષણની માત્રા બતાવશે કે જે પ્રાયોગિક રીતે મળશે. એમ છે અધિશોષકનું વજન બતાવશે. એક્સ છે એ વાયુનું પ્રતિવર્તીપણે, એટલે શોષિત થાય ને ઉત્સર્જિત થાય, એટલે કે મુક્ત થાય. ઉત્સર્જિત શબ્દ ના વાપરી શકીએ, પણ મુક્ત થાય. શોષિત થાય ને મુક્ત થાય એવા પ્રતિવર્તી સંતુલન સ્થિતિ હોય ત્યારે અધિશોષિતની સાંદ્રતા અથવા તો વાયુના મોલ અથવા તો દબાણ એ એક્સ છે. પી એ વાયુનું પ્રેશર રહેશે. એક્સ અપોન એમ એ વિરુદ્ધ પીનો આલેખ દોરવામાં આવે તો આલેખ આપણને આ રીતે મળશે. તાપમાન સાથે બદલાશે. હા, તાપમાન સાથે તો બદલાય છે. એક આલેખ માટે તાપમાન, ધારો કે આના માટે કહીએ છીએ તો તાપમાન નિયત રહેશે, આના માટે તાપમાન નિયત રહેશે, આના માટે પણ તાપમાન બદલાયું તો આલેખ બદલાઈ ગયા. અધિશોષક અધિશોષિત બંને જો બદલાશે તો પણ બી વક્ર બદલાઈ જશે. એટલે કે શાના પર આધારિત થઈ ગયા વક્ર? એ અધિશોષક અધિશોષિત પર આધારિત થઈ ગયા અને તાપમાન પર આધારિત થઈ ગયા. બરોબર છે. તો એક વખત સ્ક્રીનશોટ લઈ લો. દબાણને અસર કરતા પરિબળોમાં આપણે હવે ફ્રુનલીચ અધિશોષણ જોવું છે કે ફ્રુનલીચ અધિશોષણ આ બંનેને લઈને હું ચાલીશ અને ફ્રુનલીચ અધિશોષણ સમતાપીનો પાયો નાખીશ, શરૂઆત કરીશ, ઇનિશિયલ લઈશું. બરોબર છે. આ બંનેને ધ્યાનમાં રાખી અને ફ્રુનલીચ અધિશોષણ આપવામાં આવ્યું. ફ્રુનલીચ અધિશોષણ એકચ્યુઅલમાં દીકરાઓ
આમ જુઓ છો તો સૈદ્ધાંતિક રીતે નથી મળતું, બરાબર છે, પણ એ અનુભવિક છે. અનુભવિક એટલે અનુભવ પરથી મળે છે, બરાબર છે, અનુભવ પરથી મળે છે, સૈદ્ધાંતિક નથી મળતું. એટલે એક વસ્તુ ખાસ ધ્યાન રાખીશું, બરાબર છે. તો ફ્રુનલીચ અધિશોષણ શું છે, એની અંદર આગળ વધવું છે. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી નવા મુદ્દામાં આગળ વધીએ. ચલો ઝડપ કરજો હો થોડી. દબાણ અસર હેઠળ જ ફ્રુનલીચ અધિશોષણ સમતાપી. ફ્રુનલીચ અધિશોષણ સમતાપી. ધ્યાન રાખજો દીકરાઓ. તો આ અધિશોષણ સમતાપી છે ને, એટલે કે તાપમાન એ સમયે કેવું રહેવું જોઈએ, તો નિયત હશે, અચળ રહેતું હશે. બીજું, આ જે મળે છે એ સૈદ્ધાંતિક નથી મળતું, પણ કેવી રીતે મળી રહ્યું છે, તો મેં તમને કીધું અનુભવિક છે. આગળ વધીએ. x/m proportional to p⁻1/n. સમજો હો, 1/n. x, m, p બધી જ ચર્ચા આપણે કરીને આવ્યા છીએ. બીજું દીકરાઓ કે x/m it is equal to kp⁻1/n. એટલે કે આપણે જો અહીંયા આગળ કહીએ છીએ તો કે દબાણમાં જો વધારો કરવામાં આવે તો x/m ના મૂલ્યમાં વધારો થશે. જો દબાણ વધે છે તો x/m નું મૂલ્ય વધશે. જો તમારી સામે જ છે. જો n ની કિંમત 1 કરતા વધારે હોય, સમજો n ની કિંમત 1 કરતા જો વધારે થઈ ગઈ તો દબાણના વધારા સાથે x/m ના મૂલ્યમાં વધારો ઓછો થાય છે. વધારો તો થાય જ, પણ એ વધારો કેવો થશે દીકરાઓ? ઓછો થશે, બરોબર છે. બહુ ઝડપથી ના વધે આની અંદર, કારણ કે તમે જુઓ n ની કિંમત 1 કરતા મોટી, એટલે ધારો કે એવું ચાલો 2 થઈ તો આ 0.5 થઈ ગઈ ઘાત, 0.5 ઘાત થઈ તો આની અંદર હું વધારો કરીશ, પણ આની અંદર એટલો વધારો થશે નહીં. સામે વધારો થશે ખરો, પણ આપણે જે ધારણા કરીને બેઠા કે બહુ બધો વધારો થાય, ધીસ ઇઝ નોટ પોસિબલ. એટલે આપણે n પર ડિપેન્ડન્સી તો આવી ગઈ. હવે બીજા મુદ્દામાં આગળ વધીએ કે આ જે સમીકરણ છે, આ સમીકરણ એને આપણે લોગ લગાડી દઈએ તો x/m એટલે log x/m it is equal to log k plus 1/n log p ને આગળ લઈ લઈએ તો log x/m બરાબર 1/n log p plus log k. ધ્યાન રાખજો મેથેમેટિકલ સ્ટેપ. y is equal to mx plus c. તો x અક્ષ ઉપર કોણ આવી ગયું? x અક્ષ ઉપર કોણ છે? log p. y અક્ષ ઉપર કોણ છે? log x/m. ઢાળ કેટલો મળે છે? 1/n. આંતરછેદ કેટલો છે? log k. તો આંતરછેદ આપણે દોરવા માટે જઈએ તો દીકરાઓ આ રીતે મળશે આલેખ આપણને, બરોબર છે. તો આ આલેખમાં આપણને આ રીતે આલેખ મળશે. બરોબર. આ જે મળે છે ને આટલો પાર્ટ, ધીસ ઇઝ log k. અહીંથી મળશે મને ઢાળ મળશે, ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/n. બરોબર છે. તો આ એક આપણે ધ્યાનમાં રાખીશું કે આલેખ દોરતા આ રહીએ. આલેખ પૂછાય છે પછી x/m વિરુદ્ધ p નો આલેખ જે આપણે આગળ દોર્યો, log x/m વિરુદ્ધ log p નો આલેખ, એ પણ આ પણ બી આલેખ પૂછાય છે. ફ્રુનલીચ અધિશોષણ સમતા p 2 માર્કમાં આવશે. અને એની સાથે સાથે દીકરાઓ એની મર્યાદાઓ શું છે? તો ફ્રુનલીચ અધિશોષણ સમતા p ની પહેલી મર્યાદા કે સૈદ્ધાંતિક રીતે નથી મળતું.
પરંતુ કેવી રીતે મળે છે? આનુભવિક રીતે મળે છે. શબ્દ સમજો, અનુભવ પરથી મળે છે. બીજી વસ્તુ, કે ને એન બંને છે ને, કે ને એન એ તાપમાન, અધિશોષક અને અધિશોષિત ત્રણેય પર આધારિત રહેશે. કારણ કે સીધી વસ્તુ છે કે અધિશોષક, અધિશોષિત કે પછી તાપમાન બદલાશે તો આલેખ બદલાવાનો છે ને આલેખ મળે છે સમતાપી માટે મળે છે, તો કે ને એન બદલાશે. બરોબર છે. એના પછી થર્ડ પોઈન્ટ કે જો આપણે તાપમાનમાં વધારો કરીશું તો સીધી વસ્તુ છે કે દબાણમાં વધારો થવાનો જ છે. બરોબર છે. અથવા તો આપણે એમ પણ કહી શકીએ છીએ કે અધિશોષણ વધી શકશે. તાપમાનમાં વધારો કરીશું, તાપમાન નહીં, આપણે દબાણ લઈ લઈએ, દબાણમાં વધારો કરીશું તો અધિશોષણ વધવાનું છે. સિમ્પલ વસ્તુ. પણ જો વધારે દબાણ કરીશું ને, ખૂબ વધારે દબાણ, ખૂબ જ વધુ દબાણ, એ આપણને અધિશોષે એ ચલિત જોવા મળશે. પછી દીકરાઓ વધારે દબાણ લગાડતા એની ઉપર ખાસ ઇફેક્ટ કંઈ જોવા નહીં મળે. એક વખત દબાણ તમે વધાર્યું, અધિશોષણ વધ્યું, દબાણ ખૂબ વધાર્યું, હવે એની સપાટી જ આખી ફૂલ ભરાઈ ગઈ અધિશોષકની, પછી એની ઉપર વધારે અધિશોષિત દાખલ થઈ શકશે નહીં. એટલે પછી દબાણ ખૂબ વધારવામાં આવે તો પણ બી પછી અધિશોષણ થતું. હા, પછી ઉપરથી અધિશોષણ એ ચલિત થઈ જશે પછી. બરોબર છે. અને નેક્સ્ટ મુદ્દો છે ચોથો મુદ્દો કે જો એનની કિંમત એ 1 હોય તો શું થશે? ચલો, એનની કિંમત અહીંયા આગળ 1 મૂકો, 1 by 1 થઈ જશે. તો x upon m it is equal to kp, એટલે કે proportional to p થઈ જશે. કે એને ઉડાડ દો, x upon m proportional to p, દબાણ વધારતા x upon m વધશે. સમપ્રમાણનો સંબંધ થઈ ગયો, x upon m વધશે. હવે જો n ની કિંમત આપણે 0 લઈ લઈએ તો n ની કિંમત આપણે 0 લઈ લઈએ. ચલો, n ની કિંમત 0 લઈ લો અહીંયા આગળ, તો આ p નીકળી જશે. તો x upon m બરાબર શું થઈ જશે? અચળ થઈ જશે. એટલે કે દબાણથી એ સ્વતંત્ર થઈ જશે. દબાણ પછી ગમે એટલું વધારવામાં આવશે, પરંતુ x upon m અચળ જ રહેશે. સમજો, n ની કિંમત જો 0 થઈ જશે તો x upon m જે છે એ આપણી પાસે એ બદલાશે નહીં, પછી અચળ થઈ જશે. જો n બરાબર 0 હશે, n જો બદલાતો નથી તો x upon m એટલે 0 થઈ ગયો છે તો એ અચળ થઈ જશે. દબાણથી દીકરાઓ સ્વતંત્ર રહેશે. વાયુનું દબાણ ગમે તેટલું વધારવામાં આવશે પણ x upon m એ અચળ જ રહેશે, નહીં બદલાય, દબાણથી સ્વતંત્ર થઈ જશે. તો 4 મર્યાદાઓ છે અધિશોષણ, ફ્રુનલીચ અધિશોષણ સમતાપીની. તો આ આપણી પાસે ફ્રુનલીચ અધિશોષણ સમતાપી. એક વાર સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે નવા મુદ્દામાં આગળ વધીએ. બરોબર છે. પણ આજે આટલે સુધી રાખીએ, એવું કરીએ આજે આટલે સુધી. ફ્રુનલીચ હવે આપણી પાસે લેંગમ્યુર છે. લેંગમ્યુર માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. બરોબર છે. તો હેવ અ નાઇસ ડે, ફેન્ટાસ્ટિક દિવસ જાય તમારો. અને ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લેજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એમાં. ખાસ કરીને બોર્ડ એક્ઝામ માટે ફ્રુનલીચ અધિશોષણ સમતાપી, લેંગમ્યુર અધિશોષણ સમતાપી આ પૂછાતા ક્વેશ્ચન્સ છે, થિયોરિટિકલ. બરોબર છે. અને એમાં મર્યાદા બી પૂછાતી હોય. ધારો કે મર્યાદા પૂછે છે તો ક્વેશ્ચન થોડો લાંબો કરવો છે તો મર્યાદા સહિત પૂછશે. ઓકે, તો આજે આટલે સુધી ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. ચલો, ઝડપ રાખજો.